માં લૂંટ કરી થેલો લઈ ભાગી રહેલા લૂંટારો ફાયરિંગ કરતો સીસીટીવી કેમેરામાં દેખાયો। દાગીનાનો થેલો ભરી ભાગી રહેલા લૂંટારાને જ્વેલર્સ પેઢીના માલિકે રોકવાનો પ્રયાસ કરતા ધડાધડ ફાયરિંગ કર્યું। સુરતના સચિન વિસ્તારમાં આવેલ શ્રીનાથજી જ્વેલર્સમાં 7 જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ અને હત્યાની ઘટનાનો લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। લૂંટારાઓ દાગીના ભરેલો થેલો લઈ ભાગી રહ્યા હતા ત્યારે જ દોડી આવેલા પેઢી માલિક આશીષ રાજપરા નામના વેપારીએ લૂંટારાઓને પકડવાનો પ્રયાસ કરતા હત્યારાએ ધડાધડ ફાયરિંગ કરતા આશીષ રાજપરા ઢળી પડ્યા હતા, જેના લાઈવ વિડીયો સામે આવ્યો છે। સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારાઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા જ્વેલર્સ પેઢીના માલિક આશીષ રાજપરાનું મોત નીપજ્યું હતું। ઘટનાને અંજામ આપી લૂંટારુઓ ફરાર થઈ જવા પામ્યા હતા। જોકે એક લૂંટારુને લોકોએ ઝડપી ઢોર માર મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે। નાસી છૂટેલા અન્ય 3 લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસે 5 ટીમો બનાવી છે। લૂંટારાઓને સુરતમાં આશરો આપનાર અને લૂંટ માટે ટીપ આપનારને પોલીસે ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે। બનાવ બન્યો ત્યારે મૃતક આશીષ રાજપરા બાજુની દુકાનમાં હાજર જ હતા। જોકે પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવીમાં દુકાનમાં લૂંટ થયાની જાણ થતા તેઓ પોતાની દુકાને દોડી ગયા હતા। આશીષ રાજપરાએ લૂંટારાઓને પકડવાનો પ્રયાસ કરતા તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું। આશીષ રાજપરાના માતા પિતા લંડન ફરવા ગયા હોય પુત્રના મોતની જાણ થતા સુરત આવવા રવાના થયા હોવાનું જણાઈ રહ્યું છે। સુરતના સીવી માર્કેટમાં જ્વેલરી શોપ ધરાવતા એવા અને આ બનાવને જેમને નજરે જોયો છે એવા એક પાડોશી વેપારીએ લૂંટ અને ફાયરિંગની ભયાવહ ઘટના વર્ણવતા તેમને જણાવ્યું હતું કે 2 થી 3 લોકો રિવોલ્વર લઈને આવ્યા હતા। બહાર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે મેં બહાર જઈને જોયું, ત્યાં એક વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને ઊભી હતી। જે વ્યક્તિ ઉપર ફાયરિંગ થયું તે અને હું બહાર ઊભા જ હતા। તેમની ઉપર ફાયરિંગ થતા હું પાછળ હટી ગયો હતો અને હું તુરત જ મારી દુકાનમાં જઈને શટર નીચે પાડી દીધું। ત્યાર પછી શું થયું એની મને ખબર નથી। શ્રીનાથજી જ્વેલર્સમાં સોમવારે 7 જુલાઈએ રાત્રિના જ્વેલર્સના માલિક આશીષ રાજપરાના ભાઈ વિશાલ રાજપરા, અન્ય 2 યુવતીઓ અને 1 કર્મચારી હાજર હતા। એવા સમયે 4 લૂંટારાઓ હથિયાર સાથે દુકાનમાં ધસી આવ્યા હતા। શ્રીનાથજી જ્વેલર્સની બાજુમાં આવેલી દુકાનમાં આશીષભાઈ રાજપરા પણ હાજર હતા। પોતાના લેપટોપમાં દુકાનના લાઈવ સીસીટીવીમાં લૂંટારાઓ ઘૂસ્યા હોવાની જાણ થતા તેઓ પળભરનો પણ વિચાર કર્યા વગર દોડી આવ્યા હતા। લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કરતા આશીષભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને દાગીનાનો થેલો ભરી નાસી છૂટ્યા હતા। એમાંના એક લૂંટારાને લોકોએ ઝડપી લીધો હતો। લોકોએ મારીને અધમુવો કરી નાખ્યો હતો। ફાયરિંગનો અવાજ સાંભળતા જ આજુબાજુમાંથી અન્ય વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા, જેમને જોઈને લૂંટારાઓ ભાગ્યા હતા। લૂંટારાઓએ લોકો પર પણ ફાયરિંગ કરતા એક શાકભાજીની લારીવાળા નાજીમ શેખને પગમાં ગોળી વાગી હતી। તેમ છતાં લોકોએ હિંમતપૂર્વક એક લૂંટારાને ઝડપી પાડ્યો હતો અને માર માર્યો હતો। ઝડપાયેલા લૂંટારાનું નામ દીપક પાસવાન હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તેની પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર ચાલી રહી છે।
લૂંટારોઓ જે દાગીનો ભરેલો થેલો લઈને ભાગ્યા હતા એ દુકાનની બહારથી જ મળ્યો હતો. સીવી માર્કેટમાં આશીષ રાજપરાની 3 દુકાનો આવેલી છે. 2 દુકાનમાં જ્વેલરી શોરૂમ છે, જ્યારે તેમની અન્ય એક દુકાન શોરૂમથી 4 દુકાન બાદ હતી, જ્યાં આશીષ લેપટોપમાં લાઈવ સીસીટીવી જોઈ રહ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં આરોપીઓ જાણભેદુ હોવાની શક્યતાઓ છે. મૂળ જૂનાગઢના જિલ્લાના બિલખા ગામના વતની આશીષ રાજપરાના માતા પિતા મહેશભાઈ રાજપરા અને દક્ષાબેન લંડન ફરવા ગયેલ છે. પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા તેઓ તાત્કાલિક સુરત આવવા રવાના થયા છે. તેમના આવ્યા બાદ જ આશીષની અંતિમ વિધિ કરવામાં આવશે, એમ મૃતકના સગા સંબંધીઓએ જણાવ્યું હતું. સચિનમાં જ્વેલરી શોપમાં થયેલી લૂંટ અને ફાયરિંગની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ય વિગતો મુજબ આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે 2 દિવસ પહેલા જ બિહારથી આવ્યા હતા. તેમને સચિનની જ એક વ્યક્તિએ લૂંટ અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટીપ આપનાર વોજીવાલા એસ્ટેટમાં ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. આ સમગ્ર ઘટના સીવી માર્કેટના પેસેજ એરિયામાં બની હતી. લૂંટારાઓ લૂંટ કરીને દુકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા એ જ સમયે જ્વેલર્સ આશીષ રાજપરા ત્યાં પહોંચ્યા હતા. આશીષે લૂંટારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેને 3 ગોળી મારી હતી, જેને કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ધમકી અને મારામારીની ઘટનાઓ તો બનતી જ રહેતી હતી, પરંતુ લૂંટની ઘટના બાદ મર્ડર થતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ વિસ્તારમાં ડરનો એટલો માહોલ છે કે લોકોએ અને ખાસ કરીને સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગારો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આખા વિસ્તારની અંદર જ્વેલર શોરૂમના માલિકોમાં પણ સુરક્ષાને લઈને ખોફ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને એવી અમે ક્યારેક કલ્પના પણ કરી ન હતી. ફાયરિંગ પણ થાય અને લૂંટ પણ થાય, આ પ્રકારની ઘટનાથી અમે બધા વેપારીઓ તો વિચારી રહ્યા છીએ કે વેપાર કરવો કેવી રીતે. અમારા વિસ્તારની અંદર પેટ્રોલિંગ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. આખા વિસ્તારની અંદર પોલીસ આવા તત્વો પર સતત નજર રાખે એ ખાસ જરૂરી છે. સ્થાનિક વેપારી કૃણાલ ગોહિલે જણાવ્યું કે અમારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખરેખર કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે અત્યાર સુધીમાં તપાસમાં જાણવા મળ્યું કે લૂંટ અને મર્ડરની ઘટનાને અંજામ આપનારા 2 દિવસ પહેલા જ બિહારથી સુરત આવ્યા હતા. અન્ય જે 3 આરોપીઓ છે તેમની વિગતો અમને પ્રાપ્ત થઈ ગઈ છે, જેને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો ફિલ્ડમાં કાર્યરત છે. આખો બજાર વિસ્તાર જે છે તે લૂંટવેજ મર્ડરની ઘટના બની હોવાથી વેપારીઓ શોકમાં છે, અને તેના માટે અમે અત્યારે તમામ દુકાનોને સ્વયંભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.